Jai Hind students. Jai Hind. Today we are going to discuss about the style of paper of annual exam. કઈ exam? Annual exam. Annual exam ક્યારે છે આપણી? એપ્રિલ ની. Annual exam ક્યારે છે? એપ્રિલ. બરાબર. અને તમને એક ટેમ્પલેટ મે પ્રોવાઇડ કરેલું છે. બરાબર. એ એપ્રિલ ની એક્ઝામ ને માટેની એક બ્લુપ્રિન્ટ તમને આપી. આજે જે શાળામાં આવનાર બાળકો છે એમને આ 3 કોપી અત્યારે મળી ગઈ છે, રાઈટ? હવે એની અંદર જે કોપી છે એની અંદરની માહિતી પણ આપણે અત્યારે સમજી લીધી છે, એટલે આપણે એને રિપીટ અત્યારે કરીશું નહીં કે આની અંદરથી કયા પોઈન્ટ વાંચવાના છે, શું છે. આ એની બ્લુપ્રિન્ટ છે, તમારે સમજવાની છે. કંઈ પણ ક્વેરી થાય તો તમારે મને કહેવાની છે, બરાબર. હવે આ કોપીની અંદર પહેલા 4 પોઈન્ટની આપણે ચર્ચા કરી. કોમ્પ્રિહેન્શન 1 થી 7 ચેપ્ટરમાંથી આવશે. ત્યાર પછી એન્યુઅલ એક્ઝામ છે એપ્રિલમાં છે, એની અંદર પોયમ 1, 2 આવશે. પોયમ 3, 4 વાંચવાની નથી, કારણ કે ગવર્મેન્ટે જ એ જે સિલેબસ છે એને ક્રેક કર્યો છે આ વર્ષ પૂરતો. એટલે યુનિટ નંબર 1 to 7, પોયમ નંબર 1 અને 2, આ બંનેમાંથી કોમ્પ્રિહેન્શન આવશે, સ્ટેન્ઝા કોમ્પ્રિહેન્શન આવશે, જેમ ફર્સ્ટ અને સેકન્ડ ટર્મિનલ ટેસ્ટમાં આવેલા તે પ્રમાણે. ત્યાર પછી હુ સેડ ટુ હુમ, જેની અત્યારે ડીપમાં મેં તમારી સાથે ચર્ચા કરી કે કોણ બોલે છે અને કોને કહે છે. એટલે દરેક ચેપ્ટરમાંથી જે વાક્ય કોઈ બોલતું હોય, ફોર એક્ઝામ્પલ ઇટ્સ અનબેરેબલ, આઈ હેવ અ ટૂથેક, તો આ વાક્ય સોનિયા બોલે છે અને એના અંકલને કહે છે, તો એવું કહી શકાય કે ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય સોનિયા ટુ હર અંકલ. તો આ રીતે 7 ચેપ્ટરમાંથી જ્યારે જે વાક્યો બોલતું હોય ત્યારે તે વાક્યને માટે તમારે આ રીતે બોલવાનું છે અને લખાણ સ્પીકર અને લિસનરના નામ ત્યાં લખવાના રહેશે. તો આ 2 માર્ક માટે તમને પૂછાય, 3 માર્ક માટે 3 વાક્યો પૂછાય અને 2 માર્ક માટે સેટ ઓફ વર્ડ્સ પૂછાય, જે આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલા હતા. એ 2 શબ્દો હોય તો એ 2 શબ્દોને તમારે જોડીને એક વાક્ય બનાવવાનું. ફોર એક્ઝામ્પલ શાનો અને વાઇઝ હોય તો શાનો વોઝ અ વાઇઝ મેન. આ રીતે સેટ ઓફ વર્ડ્સ 2 માર્કનું પૂછાય. તો એ સ્ટાઇલ ઓફ પેપરની આપણે વાત કરી. ત્યાર પછી આ પેજ ઇરેગ્યુલર વર્બ્સ અને વર્બ્સ, બરાબર. તમારી પાસે 9 પેજીસનું એક મટીરિયલ તમને મેં અત્યારે હાથમાં આપ્યું. મળ્યું બધાને? તો એ જે પેમ્પલેટ છે એની અંદરથી રોજ એક પેજ તમારે તૈયાર કરવાનું. એક વીકમાં એક પેજ તૈયાર કરશો તો હું મારા લેક્ચરમાં પહેલા 3 માંથી હું તમને ક્રિયાપદો પૂછીશ. અરાઇઝ, અરોઝ, અરાઇઝન મિનિંગ સાથે લખેલું છે. વંચાઈ પહેલું? તો એ હું તમને ઊભા કરીને પૂછીશ કે V1 કયું, V2 કયું, V3 કયું, ક્રિયાપદનું મૂળ રૂપ કયું, પાસ્ટ ફોર્મ કયું, ભૂતકાળનું રૂપ અને ભૂત કૃદંતનું રૂપ કયું. કારણ કે આપણે સ્પીચ ભણીએ, ટેન્સ કરીએ, વોઇસ કરીએ, ગ્રામરના કોઈ પણ પોઈન્ટ્સ કરીએ તો એની અંદર ક્રિયાપદ વગર કંઈ પણ સંભવ નથી. એટલે 3 ક્રિયાપદો દરરોજ મોડે કરવાના અને એક વીકમાં એક પેજ આખું તૈયાર થવું જોઈએ. 9 વીકમાં 9 પેજ. જેટલા વહેલા થાય એટલા તમારા માટે ફાયદાકારક છે. હવે આ પેમ્પલેટ તમારું છે, તમારે એની અંદર બીજા એક્સ્ટ્રા વર્બ્સ લખવા હોય તો લખી શકો. આપણી પાસે પુષ્કળ હજારોની સંખ્યામાં ક્રિયાપદ છે. આ મટીરિયલ તો ખાલી એક ડેમો છે. આ મટીરિયલ તો ખાલી એક શરૂઆતનો ઇનિશિયલ સ્ટેજીસ છે. જેમ જેમ તમે પ્રોઝ પોએમ્સ વાંચતા જાઓ અને તમને ક્રિયાપદ મળતા જાય તો એના V1, V2, V3 તમે આ પેમ્પલેટમાં અહીંયા બ્લેન્ક પેજ પણ છે એમાં પણ તમે લખી શકો છો. આની અંદર પણ પાછળ પાના જોઈન્ટ કરી શકો છો, બીકોઝ ઇટ્સ યોર્સ. ધીસ મટીરિયલ ઇઝ યોર્સ. હવે તમારે એનું જે કરવું હોય તમે કરી શકો છો. જે રીતે અંદર ટીકમાર્ક કરવા હોય એ કરી શકાય. ત્યાર પછી ત્રીજું મટીરિયલ તમને પ્રિપોઝિશન્સનું આપ્યું છે, બરાબર. એટલે પ્રિપોઝિશન્સ 10th સ્ટાન્ડર્ડ માટે ફંક્શન વર્ડ્સમાં 3 માર્ક માટે કામ આવશે. શાના માટે? ફંક્શન વર્ડ્સ માટે. અને ગ્રામરમાં તમે જેટલા ઊંડા ઉતરો એટલું ઓછું પડે. ઇંગ્લિશ ગ્રામર ઇઝ અ વન કાઇન્ડ ઓફ સી. એમાંથી આપણે ખાલી ડોલ ભરી રહ્યા છે. હજી બહુ મોટો દરિયો છે. એ દરિયામાં આપણે તરતા શીખવાનું છે અને આ પ્રિપોઝિશન એનો એક સ્ટેજ છે. એટલે રોજ 10 મિનિટ્સ આ પ્રિપોઝિશન્સની તૈયારી તમે કરવાની છે. 10th સ્ટાન્ડર્ડની અંદર આ ફરી પાછું તમને મટીરિયલ નહીં મળશે. આ જ મટીરિયલ તમારા માટે ફાઇનલ રહેશે, બરાબર. એટલે જે કંઈ પણ મટીરિયલ હશે હવે તમારે કોઈ પણ PDF કોપી કરાવવાની જરૂર નથી. હું શાળામાંથી જ તમને
આપીશ. બરાબર છે? ચાલો હવે તમારી પાસે વીસી ખત્રી ગ્રામર બુક છે, પેજ નંબર 67, 67 પર 17 એક્ઝામ્પલ્સ અને એક્સરસાઇઝ 1. આ બંનેનું આપણે સોલ્યુશન જોવાનું છે, એના રૂલ્સ જોવાના છે. રેડી છો ઓલ? હવે એક એક સેન્ટેન્સ અહીંયા આપણે સોલ્વ કરવાનું છે. તમે આમાંથી કોઈ એક સેન્ટેન્સ લખેલું છે ખરું? કોઈ એક સેન્ટેન્સ લખવા માટે કહ્યું હતું? નહીં. લાસ્ટ જે લેક્ચર હતો એમાં 5 સેન્ટેન્સ લખાવેલા, બરાબર? તે આપણે ત્યાં જ રવા દઈએ. હવે 6 નંબર આપીએ અને 6 નંબરથી આ 17 સેન્ટેન્સ લખવા માંડીએ. પેજ નંબર 67 પર. હવે બીજું કે આ વીસી ખત્રી ગ્રામર બુક છે એની અંદરથી જ આપણે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીશું અને રૂલ્સનું રિવિઝન પણ કરીશું. એટલે 1 બાય 1 સ્ટુડન્ટને અહીંયા આવવાનું છે અને ક્વેશ્ચન અને આન્સર બંને ફટાફટ લખવાના છે. ક્લિયર ઓલ ઓફ યુ? હું એના રૂલ્સ તમને એક્સપ્લેન કરીશ. પહેલાં 1 થી 5 વાક્યો અંદર નોટબુકમાં લખી નાખો, ઓનલી ક્વેશ્ચન્સ, અને પેન્સિલથી એને સોલ્વ કરવાની કોશિશ કરો. અડધું થાય તો અડધું, એક શબ્દ લખાય તો એક શબ્દ, જેવું લખાય તેવું લખો, તો મને ખબર પડશે કે તમને કેટલું આવડે છે. ત્યાર પછી જ આપણે આગળ ચાલી શકીએ. હા, પેન એ ફર્સ્ટ સેન્ટેન્સ છે, ઉર્વી સેડ. સેકન્ડ વાળા પણ આવી જાઓ, સેકન્ડ સેન્ટેન્સ વાળા પણ. We have many pens. I am not free now. આ તો અસર્ટિવ સેન્ટેન્સ પહેલા લખી દે ક્વેશ્ચન આન્સર બંને, પછી એક્સપ્લેનેશન. સેકન્ડ, you should write down question and answer on the board. બાજુમાં. હા. After that you should differentiate it, who is speaker, who is listener. ક્લાસમાં તો તમે ઘરે બેસીને તો જાતે સોલ્વ કરતા જ હતા. હવે આપણને ખબર પડી જશે અહીંયા કે તમને આવડે છે કે કેમ અને કેટલું આવડે, કેવી રીતે આવડે. આમાં એક મિનિટ હું કહું પછી દીકરા કમ્પ્લીટ કરી લે. હા, થઈ ગયું? ચેક કરી લે એકવાર. એનું કમ્પ્લીટ કરી. Meanwhile, you should write down your answer with pencil in your notebook by your own self. બાકીના બાળકો જવાબો જાતે લખવાની ટ્રાય કરો તો તમે ક્યાં અટકશો એ મને ખબર પડે. અને જ્યાં અટકો ત્યાં જરા પણ ખચકાટ કરશો નહીં. ડોન્ટ બી હેઝિટેટ. ઇફ યુ આર રોંગ, જસ્ટ ટેલ મી ધેટ ધીસ કાન્ટ બી અન્ડરસ્ટેન્ડ. અને બબ્બે બાળકો સાથે આવશે. હા, જેને કહ્યું છે તે 2 બાળકો સાથે આવશે. 5 નંબર સુધી અસાઇન થયું છે. ચાલો 6 નંબરનો કોણ આવશે જોઈને કેવું સેન્ટેન્સ જોઈ લો. 6 નંબર માટે કોણ રેડી છે? તો 5 6 સાથે આવશે. 5 તારું છે ને? 6 માટે કોઈ બોયઝ રેડી થાઓ. 6 ફાઇન. 7 8 ગર્લ્સ. 7 8 9 10 10. વેરી ગુડ. 10 તો કરીએ. Very good. Fine. Now explain. ફર્સ્ટ વાક્ય, ઉર્વી સેડ I am not free now. એમાં ઉર્વી એ સ્પીકર છે, સેડ એ આરવી છે અને લિસનર આમાં નથી, એટલે અસર્ટિવ સેન્ટેન્સનો ટાઈપ 3 છે. લિસનર અસર્ટિવ સેન્ટેન્સનો ટાઈપ 3 છે. આમાં લિસનર નથી અને પાસ્ટ ટેન્સ છે, એટલે આમાં સ્પીકરનું સ્પીકર, આમાં આરવી ચેન્જ થશે નહીં અને ધેટ કન્જક્શન, આ પ્રોનાઉન ચેન્જ આઈ હશે એટલે તેમાં પ્રોનાઉનનો રૂલ નંબર 1
યસ પ્લીઝ ઓપન પ્રોનાઉન રૂલ નંબર 1. પ્રોનાઉનનું ટેબલ 5મા નંબરનું ટેબલ છે અને 5 નંબરના ટેબલમાં આઈ, મી, માય, માયસેલ્ફ વાળું ટેબલ કાઢો. એની નીચે પ્રોનાઉનના 3 નિયમો લખેલા છે. રૂલ નંબર 1, રૂલ નંબર 2, રૂલ નંબર 3. ચલ સ્પીક ધીસ અલાઉડ. રૂલ નંબર 1. હેવ યુ ગોટ ઇટ ઇન યોર નોટબુક? ઇન યોર નોટબુક રૂલ્સ નંબર 5. એટલે મેં નોટ ચેક કરવાનું કાલે કહ્યું કે કાલે સવારે તમારે તમારા બેન્ચ પાર્ટનરની નોટ જોવાની, ત્યાર પછી ક્લાસરૂમમાં હું નોટ જોઈશ. મળ્યા પ્રોનાઉનના રૂલ્સ? રૂલ નંબર 1 મળ્યું? ઓકે, સાથે બોલીશું. શું છે? જ્યારે આરએસ માં આઈ, મી, માય, માય. રિપીટ. આઈ, મી, માય, માય. રિપીટ. આઈ, મી, માય, માય. અને we, us, our, ours. Repeat. We, us, our, ours. આપેલું હોય ત્યારે IS ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતી વખતે એનું સ્પીકર પ્રમાણે ફેરફાર કરવાનો. કોના પ્રમાણે? સ્પીકર પ્રમાણે. જો અહીંયા આઈ છે, મળ્યો આઈ? આઈ છે. રૂલ આપણે બોલ્યા ને, જ્યારે વાક્યમાં આઈ, મી, માય, માય, વી, અસ, અવર, અવર્સ આપેલું હોય ત્યારે બોલનાર પ્રમાણે ચેન્જ કરવાના. બોલનાર કોણ છે અહીંયા? ઉર્વી. ઉર્વી. હવે આઈના ખાનામાં જુઓ. આઈના ખાનામાં જુઓ, ટેબલ છે ને પ્રોનાઉનનું. હવે આઈના ખાનામાં જોતા ઉર્વી માટે શું વપરાય પ્રોનાઉન એ શોધો. આઈનું ટેબલ છે ને એની સીધી નીચેની લાઈનમાં જાઓ. આઈ, વી, યુ, હી, શી, ઈટ, ધે. મળ્યું? હવે આટલામાંથી ઉર્વી માટે શું વાપરી શકાય? શી. તો અહીંયા શું લખાશે? શી. જોઈ લીધું? ખ્યાલ આવ્યો? હવે એને એમનું શું કરેલું છે? વોઝ. કેમ? નિયમ શું છે? આ નિયમ ટેન્સીસમાં નિયમ એ છે કે જ્યારે સાદો વર્તમાન કાળ આવશે ત્યારે તેનું ચેન્જીસ સાદો ભૂતકાળ થશે. એટલે આમાં એમિઝની જગ્યાએ પાસ્ટ ટેન્સનો ટુ બી વર્બ વોઝ આવશે. બરાબર. ટેન્સીસના નિયમો કાઢો. એની અંદર જુઓ 5 નંબર પર લખેલું છે એમિઝનું વોઝ વર્બ કરવું. 3 નંબર પર. યસ. એમિઝનું વોઝ વર્બ કરવું. મળ્યું? મળ્યું એમિઝનું વોઝ વર્બ? હવે ઉપર અહીંયા એમ હતું એનું વોઝ થયું, પણ વર કેમ નહીં લાગે? શી સાથે વર કેમ નહીં આવે? કારણ કે સી એ ત્રીજો પુરુષ એકવચનમાં આવે. એક્ઝેક્ટલી. ઇટ ઇઝ સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલર સાથે વોઝ આવશે. બરાબર? ઇઝ આવે, પણ કોઈ પણ દિવસ આર કે વર આવી શકે નહીં. સો ધીસ સેન્ટેન્સ ઇઝ પરફેક્ટલી પરફેક્ટ. લાસ્ટ વર્ડ નાઉનું ધ્યાન કરેલું છે. કેમ નાઉનું ધ્યાન કર્યું દીકરા? ફોરમ નિયરેસ્ટ વર્ડ નાઉનો ચેન્જ થઈને તે ધેન થશે. બરાબર છે. નિયરેસ્ટ વર્ડ્સના નિયમો જુઓ, એમાં લખેલું છે નાઉનું ધ્યાન. અથવા તો નામનું ધ્યાન યાદ નહીં આવે તો બીજો કયો વર્ડ લખી શકાય? સ્ટુડન્ટ્સ, નામ નહીં યાદ હોય તો એટ ધેટ ટાઈમ. એક્ઝેક્ટલી. નામનું ધ્યાન તમને યાદ નથી રહેતું તો ધ્યાનની જગ્યાએ એટ ધેટ ટાઈમ પણ લખી શકો. નામ એટલે હમણાં, પણ આપણે જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે હમણાંનું શું થઈ જાય? તે સમયે. ત્યારે, તે સમયે. રાઈટ ફોરમ. વેરી ગુડ. પ્લીઝ સિટ ડાઉન. નાઉ એક્સપ્લેન ધીસ સેકન્ડ ક્વેશ્ચન. All of you listen very carefully. Have you enjoyed it? Yes. All of your tongues come on this stage and explain this way, one by one. Start. Piyush said to Payal, I have no feelings for you in my heart. અહીંયા પિયુષ એ સ્પીકર છે એન્ડ પાયલ એ લિસનર છે. સેડ ટુ એ આરવી છે, રિપોર્ટિંગ વર્બ. ખ્યાલ આવ્યો બધાને? પિયુષ કોણ છે? સ્પીકર એટલે કે બોલનાર. વાક્યનો બોલનાર કોણ છે? પિયુષ. સાંભળનાર કોણ છે? પાયલ. રિપોર્ટિંગ વર્બ કયું છે? સેડ ટુ. બરાબર. ઓકે, ફાઇન. નેક્સ્ટ. હવે આન્સરમાં પિયુષ સેડ ટુ પાયલની થશે પિયુષ ટોલ્ડ પાયલ. બીકોઝ અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે તેનું સેડ ટુ નું ટોલ્ડ કરવાનું એટલે અહીંયા ટોલ્ડ આવે. એટલે સેડ ટુ નું અસર્ટિવ સેન્ટેન્સમાં શું થાય? ટોલ્ડ. જો આ વાક્ય પ્રશ્નાર્થ હતે તો આપણે સેડ ટુ નું શું કરતે? આસ્ક. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ.
અહીંયા બે કોમા એન્ડ Double inverted comma. ડબલ ઇન્વર્ટેડ કોમા આપેલા છે તેનું આપણે Z કરવાનું રહેશે. I have no feelings for you in my heart. હવે અહીંયા પિયુષ એ I છે એટલે બોલનારનું પિયુષ પ્રમાણે બોલનાર પ્રમાણે આપણે ચેન્જ કરીએ તો તેનું થશે he. Have એ પૂર્ણ વર્તમાન કાળ છે તેથી તેનું આપણે આન્સરમાં પૂર્ણ ભૂતકાળ કરીશું તેથી have નું head થશે. That he had no feelings. feelings જ રહેવા દે. બસ પછી એક્સપ્લેન કરજે બરાબર. ચાલો હવે એને કોમા ઇન્વર્ટેડ કોમા કઢાવી નાખ્યા બરાબર અને શું કન્જક્શન તરીકે લખાયું ધેટ. જ્યારે પિયુષ અને પાયલ સમસામે વાતો કરતા હતા ત્યારે કન્જક્શનની જરૂર નહીં હતી. કેમ? એ ડાયરેક્ટ જ બોલતો હતો. શું બોલતો હતો? આઈ હેવ નો ફિલિંગ્સ ફોર યુ ઇન માય હાર્ટ. બરાબર. હવે જ્યારે આપણે એક્સપ્લેન કરવાનું આવે ત્યારે આપણે કઈ રીતે એક્સપ્લેન કરી શકીએ? પિયુષે પાયલને કહ્યું હતું કે તેને તેણીને માટે કોઈ લાગણી નથી. તેને તેણીને માટે એટલે આપણે પ્રોનાઉન પણ બદલવાના છે કે કન્જક્શન તરીકે વપરાયું કે માટે ઇંગ્લિશ અહીંયા ધેટ. ક્લિયર? કન્જક્શન કેમ મુકાય? બે વાક્યોને જોડવા માટે કન્જક્શન આવશે. ફાઇન. આઈ હેવ. હવે હેવમાં એવું બોલી દીકરા તો કે પૂર્ણ વર્તમાન કાળ. આ પૂર્ણ વર્તમાન કાળ નથી પણ ટુ હેવના ફોર્મ્સ છે. હેવ એટલે ની પાસે હોવું બરાબર. હેવ તો હેવનું હેડ થઈ જાય. ટેન્સીસના નિયમોમાં આપણે જોઈ લેજો. હેવ હેઝનું શું થાય? વિચ નંબર પર છે? ઓન વિચ નંબર ઇટ ઇઝ હેવ હેઝનું હેડ? ટેન્સીસના નિયમો જુઓ. ટેન્સીસના નિયમો જુઓ. હે 4 નંબર પર છે હેવ હેઝનું હેડ. મળ્યું? હા તો હેવ હેઝનું અહીંયા હેડ થયું છે. હવે આઈ નું હી કેવી રીતે થયું? હા બોલનાર પિયુષ છે. પિયુષ છોકરો છે એટલા માટે આઈ નું હી થયું. નો ફિલિંગ્સ નું નો ફિલિંગ્સ. ફોર નું ફોર. નાઉ એક્સપ્લેન. હવે અહીંયા હર થાય કારણ કે પાયલ એ લિસનર છે અને અહીંયા આપણે લિસનરના સ્વરૂપમાં ચેન્જ કરીશું એટલે he had no feelings for her. એટલે અહીંયા થશે you ની જગ્યાએ her થશે. પછી in my heart એટલે in his heart. અહીંયા my ની જગ્યાએ his થશે because આપણે સ્પીકરના સ્વરૂપમાં આનું ચેન્જ કરીશું એટલે my ની જગ્યાએ અહીંયા his થશે અને બીજું heart તો heart જ રહેશે. હા ફોર યુ. યુ એટલે તું. તું એટલે વાક્યનો સાંભળનાર પાયલ. પાયલ છોકરી અને યુ ઓબ્જેક્ટ તરીકે વપરાયો. યુ એટલે તે તને બરાબર. હવે આપણે જ્યારે ઇનડાયરેક્ટ બનાવીએ એટલે તેણીને માટે યુ નું શું ચેન્જ થયું? હર. પ્રોનાઉનના ટેબલમાં જુઓ. બીજા ખાનાનું ટેબલ યુ ના ખાનામાં જાઓ. સેકન્ડ રો આઈ વાળું છે ને એની બાજુની અંદર મી થી સ્ટાર્ટ થાય. મી અસ યુ હિમ હર ઇટ ધેમ છે ને એમાં યુ જુઓ. એની લાઈનમાં છોકરી માટે કયું પ્રોનાઉન વપરાય? હર મળી ગયું એની લાઈનમાં તો હર છે ઉપર બરાબર. ચાલો હવે ત્રીજા ખાનામાં આવો. ત્રીજા ખાનામાં આપણે માય નું ચેન્જ કરવાનું છે. તો હવે માય એટલે મારું એટલે પિયુષનું. પિયુષ છોકરો. છોકરા માટે માયના ખાનામાં શું આવશે? છે ઉપર જવાબમાં હિસ. બધા રૂલ્સ તમારા હાથમાં જ છે, તમારી નોટમાં જ છે. ખાલી બોર્ડ પર આ રીતે સરસ રીતે લખવાના છે. અહીંયા કોઈને મૂંઝવણ ખરી? Any confusion? Any queries? No. Okay, what's your name? Jia. Jia. Perfect. This sentence is correct. Please sit down and copy it. Write down. Write down the answer. ઝડપ રાખજો. See the sentence number 3rd and 4th. Close your all notebook and pen. બંધ કરી દો થોડી વાર અત્યારે. અહીંયા ધ્યાન આપો, બોર્ડ ઉપર જ ધ્યાન આપો. Okay, now start to explain. સૌપ્રથમ my brother એ સ્પીકર છે અને આ સ્ટેટ એ રિપોર્ટિંગ વર્બ છે અને આ વાક્ય ઇન્વર્ટેડ કોમાની વચ્ચેની સેન્ટેન્સ છે એ RS છે. તો સૌપ્રથમ જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું હોય છે ત્યારે સૌપ્રથમ બોલનાર લખવાનું. તો બોલનાર અહીં માય બ્રધર છે એટલે માય બ્રધર લખવાનું. હા જોયું, સાંભળ્યું? માય બ્રધર નો માય બ્રધર આટલું બધાથી થશે? સ્પીકર તો થશે ને.
ત્યાર પછી એને શું સેડનું શું ચેન્જ કર્યું? સેડ જ રાખ્યું, ચેન્જ નહીં કર્યું. કેમ નહીં કર્યું દીકરા? બીકોઝ અહીંયા લિસનર નથી. જો લિસનર હતે તો ટોલ્ડ થતે, પણ લિસનર નથી એટલે સેડ નું સેડ જ રહેશે. ફાઇન. ત્યાર પછી આપણે RS ને ચેન્જ કરવાનું. તો સૌપ્રથમ ઇન્વર્ટેડ કોમાને દૂર કરવાનું અને એની જગ્યાએ કન્જક્શન મૂકવાનું. બે વાક્યોને જોડવા માટે કન્જક્શન. તો અહીં ધેટ કન્જક્શન મૂકવાનું. ત્યાર પછી અહીં I છે, તો જ્યારે કોઈ આરબીમાં I, me, my, mine, we, us, our, ours આવે તો તે I ને બોલનાર પ્રમાણે ચેન્જ કરવાનું. અહીંયા બોલનાર માય બ્રધર છે એટલે એના માટે he વપરાશે. એટલે આ બાજુ અહીં જોઈને I બોલ. એટલે અહીં I ને બદલે માય બ્રધર એ છોકરાનું નામ છે એટલે અહીં he કરવાનું. ત્યાર પછી am reading, તો આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે આપણે જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે ચાલુ ભૂતકાળ થાય. તો એ એમ નું આપણે વોઝ કરીશું અને રીડિંગનું રીડિંગ જ રહેવા દઈશું, કારણ કે ચાલુ ભૂતકાળ એટલે રીડિંગનું રીડિંગ જ થશે. ત્યાર પછી ઓન અવેલનું ઓન અવેલ એમને એમ જ રહેવા દેવાનું. અહીં નાવ, તો નાવ એ નિયરેસ્ટ મિનિંગ, તો કે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં નાવ હોય અને એનું જ્યારે આપણે ઇનડાયરેક્ટમાં કરીએ ત્યારે નાવનું ધ્યાન કરીશું ને ત્યાર પછી ફૂલ સ્ટોપ. બરાબર છે. એક્સલન્ટ. વોટ્સ યોર નેમ? પ્રિયાંશી. પ્રિયાંશી. ફાઇન. પરફેક્ટ. એમ રીડિંગ નું શું કર્યું એને? વોઝ રીડિંગ કર્યું. આઈ નું શું ચેન્જ કર્યું? હી કેમ કર્યું? બોલનાર કોણ છે? માય બ્રધર. માય બ્રધર મેલ કે ફીમેલ? મેલ. એટલા માટે. ઓકે, નેક્સ્ટ. પ્લીઝ સિટ ડાઉન. ફાઇન. સર્વન્ટ છે તે સ્પીકર છે અને માસ્ટર લિસનર છે. હવે the servant said to his master that I have finished my work. The servant to servant is રહે. said to told. સેડ ટુ નું ટોલ્ડ કેમ કર્યું? આ વાક્ય વિધાન છે એટલા માટે. હા. said to told કર્યું. his master પછી અહીંયા કન્જક્શન that મૂક્યું. હા. હવે હિઝ માસ્ટર નું હિઝ માસ્ટર કઈ રીતે? અહીંયા સાંભળનાર છે. કોણ છે અહીંયા? સાંભળનાર. બે વાક્યોને જોડવા માટે એને શું લખ્યું? ધેટ. હા. that I have finished my work. હવે the servant he છે સોરી હા, મેલ છે, પુરુષ છે. એટલે આઈ નું શું ચેન્જ કર્યું? હી. પ્રોનાઉન ના કયા રૂલ પ્રમાણે? પ્રોનાઉન ના કયો રૂલ પ્રમાણે એને આઈ નું હી કર્યું બાળકો? વન. આપણે ત્રણ જ રૂલ છે એની અંદર. પહેલા નિયમ પ્રમાણે. પહેલો નિયમ શું છે વાક્યમાં? આઈ, મી, માય, માય, વી, અસ, અવર, અવર્સ આપેલું હોય ત્યારે બોલનાર પ્રમાણે ચેન્જ કરવું. ચાલો, ત્યાર પછી હવે have finished my work એટલે સાદો ભૂતકાળ હતું તેનું ના, હેવ ફિનિશ એટલે પૂર્ણ વર્તમાન કાળ. એનું ચેન્જ પૂર્ણ વર્તમાન કાળનું ચેન્જ પૂર્ણ ભૂતકાળ. જુઓ નિયમોની અંદર. નોટ ખોલો. ચાલો, નેક્સ્ટ. માયનું માય એટલે મારું. મારું એટલે સર્વન્ટનું. સર્વન્ટ મેલ એટલે સર્વન્ટનું એટલે હિઝ. વર્કનું વર્ક. વેરી ગુડ. વોટ્સ યોર નેમ? હિતાંશી. વેરી ગુડ. વેદાંશી. હા, બહુ સરસ દીકરા. દરેક બાળકોનો અહીંયા ટર્ન આવશે. બરાબર.